રામ નામનો મહિમા ગાયો. પછી થોડી ચોપાઈઓમાં ઈશ્વરના બે રૂપ સગુણ અને નિર્ગુણ એની ચર્ચા કરી. કોઈ નિર્ગુણ રૂપને આદર આપે, કોઈ સગુણને માને. તુલસી કહે બેમાંથી તમારે જેને માનવું હોય તે માનો, પણ તકરાર ન કરો. સગુણ યા નિર્ગુણ દોનો એક હૈ. તુલસીદાસજીને કોઈએ પૂછ્યું સગુણ કે નિર્ગુણ તમે બેમાં કોને માનો છો? બોલે તુલસીજીએ જવાબ આપ્યો કે આપણે ઘરે કોઈ એક કક્ષાના બે મહેમાન આવે, સમકક્ષ, તો એક ઓરડામાં બંનેને રાખી શકાય નહીં. તો એક ઓરડામાં એકને રાખીએ, બીજા ઓરડામાં બીજાને રાખીએ. તુલસી કહે સગુણ અને નિર્ગુણ મારા માટે સમકક્ષ મહેમાન છે, એટલે નિર્ગુણને મેં હૃદયમાં રાખ્યા છે અને સગુણને મેં આંખના ઓરડામાં સુવરાવ્યા. નિર્ગુણને હૃદયના ઓરડામાં. દોનો કા સ્વીકાર, ચાહે સગુણ યા નિર્ગુણ, કિસી કો ભી માનો. આજે મારી તમારી કરુણા સંપ્રદાયોની જડતામાં એ આવી કે નિર્ગુણને માનનારા સગુણની આલોચના કરે, મૂર્તિની આલોચના કરે, અને સગુણને માનનારા નિર્ગુણની ટીકા કરે. સ્વીકાર અને એકરારની જગ્યાએ મેન તમે સંપ્રદાયોની જડતામાં તકરાર પેદા કરી. અરે સગુણ અને નિર્ગુણની તકરાર કરે એ તો દૂરની વાત, પણ સગુણમાં કેટલી તકરાર. રામને માનનારા કૃષ્ણની ટીકા કરે, કૃષ્ણને માનનારા રામની નિંદા કરે, રામ કૃષ્ણને માનનારા શિવ નામથી ભડકીને દૂર ભાગે, શિવ નામ બોલે નહીં. કેવી કરુણા સમાજ. અને હજી શિવ અને કૃષ્ણ તો વળી જુદા જુદા છે, એટલે બધા એમાં ભડકે તો, પણ કૃષ્ણને માનનારામાં કેટલા ભાગ. અમુક જણા 11 વર્ષ અને 52 દિવસના કૃષ્ણને જ માને, ગીતાના કૃષ્ણને ન માને. એને તમે એમ કહો ગીતાના કૃષ્ણ કેમ નથી, તો કે 11 વર્ષ અને 52 દિવસના કૃષ્ણ ગોકુળથી મથુરા ગયા પછી એ તો માયાવી કૃષ્ણ થઈ ગયા, એ અમને કબૂલ નથી. અમુક જણા ગીતાના કૃષ્ણને માને તો એ બાલકૃષ્ણને માનતા નથી. કૃષ્ણના એ લોકોએ ટુકડા કર્યા. મને એક મહાત્માજી મળ્યા, એ કહેતા હતા, વર્તમાન હે વો મહાત્મા. મને કહે એક વૈષ્ણવના ગામમાં હું કથા કરવા ગયો, પછી મને એમ કે આખું ગામ વૈષ્ણવનું છે ને ઓમ નમો નારાયણ કહીશું તો કદાચ કોઈ નહીં બોલે, એટલે એ લોકોને અનુકૂળ પડે એવું કહીએ. એટલે હાથ જોડીને સ્વામીજીએ કહ્યું બધાને જય શ્રી કૃષ્ણ. એક પણ માણસ બોલ્યો નહીં જય શ્રી કૃષ્ણ. બનેલી ઘટના. સ્વામીજીને થયું કે આ લોકો જય શ્રી કૃષ્ણ કેમ બોલતા નથી, સાંભળ્યું નહીં હોય એટલે બીજી વાર કહ્યું બધાને જય શ્રી કૃષ્ણ. કોઈ ન બોલ્યો. ત્રીજી વાર કહ્યું, ન બોલ્યો. સ્વામીજીએ ગામના આગેવાનોને પૂછ્યું ભાઈ જય શ્રી કૃષ્ણમાં તકલીફ શું છે? બોલે અમે કૃષ્ણને માનીએ પણ અમારાથી જય શ્રી કૃષ્ણ ન બોલાય, તો અમે તો જય જય શ્રી ગોકુલેશ બોલીએ. અમે જય શ્રી કૃષ્ણમાં ન માનીએ, અમે તો જય જય શ્રી ગોકુલેશ બોલીએ. કેટલા પંથો પેદા કરી નાખ્યા મેન તમે. આને માનનારા આની ટીકા કરે, આને માનનારા આની ટીકા કરે. પરિણામે જે તત્વ મળવું જોઈતું હતું એ મળ્યું નહીં. આ તો પેલી ગામડામાં માણસોએ મંદિર બાંધ્યું, પછી મૂર્તિ કઈ પધરાવવી એની તકરાર ઉભી થઈ. પછી ગામના વડીલોને કહ્યું કઈ મૂર્તિ પધરાવી, તો કહ્યું રામજીની પધરાવો, રામનું જીવન સરળ, બધાને અનુકૂળ પડે. રામજીની મૂર્તિ પધરાવી, ગામ ધોવાડો બંધ કર્યો, જમાડ્યા બધાને, મોટો ખર્ચ કર્યો. તો કૃષ્ણવાળાએ વિરોધ કર્યો કે ફંડ તો અમે આપ્યું છે, રામને જ કેમ બેસાડે? એકતા ન થઈ. વડીલોને પાછું પૂછ્યું કે આ તો એકતા તો થઈ નહીં. કૃષ્ણવાળાએ વિરોધ કર્યો. વડીલોએ કહ્યું ભાઈ રામજીની મૂર્તિ કાઢી નાખો, કૃષ્ણની મૂર્તિ પધરાવો. આપણે ગામમાં તકરાર ન થવી જોઈએ. એ પંડિતોને બોલાયા, પ્રતિષ્ઠા વિસર્જનનો પ્રયોગ કરાયો, મૂર્તિઓ કાઢી નાખી, બીજી મૂર્તિનો ઓર્ડર આપ્યો, રાધા કૃષ્ણ પધરાવ્યા. રાધા કૃષ્ણ પધરાવ્યા તો રામવાળાને ખોટું લાગ્યું, કારણ કે અમારી મૂર્તિ પધરાવેલી કેમ કાઢી નાખી? વળી વિરોધ ગયો. વડીલોએ કહ્યું એક કામ કરો, કૃષ્ણને કાઢી નાખો, શિવલિંગ પધરાવો. શિવલિંગ પધરાવ્યું, વળી ગામને જમાડ્યું, મોટો ખર્ચ કર્યો. મંદિર બાંધવામાં ખર્ચ નહોતો થયો એટલો પ્રતિષ્ઠા વિસર્જનમાં કરવો. શિવજીને પધરાવ્યા તો ચુસ્ત વૈષ્ણવ આવતા બંધ થઈ ગયા. એને તો રસ્તાઓ ફેરવી નાખ્યા, શંકરની આજુબાજુ તો નીકળાય નહીં લોકો. વિરોધ એમ નામ રહ્યો, કરવું શું? તો વડીલોએ કહ્યું ભાઈ એક કામ કરો, આપણા ગામમાં મંદિર નહીં થાય, શિવજીને કાઢી નાખો, મસ્જિદ બનાવી નાખો, કોઈ મૂર્તિ જ નહીં, તો જ ગામમાં ચાલશે. એ શિવજીને કાઢી નાખ્યા, મસ્જિદ બનાવી તો મુસ્લિમ ભાઈઓ આવે, બીજા ના આવે, વર્ગભેદ ઉભો થયો. હેતુ ન સધાયો, સમગ્ર લોકોને એક કરવા હતા એ હેતુ ન સધાયો. ગામના વડીલોને યુવાનોએ પૂછ્યું કે મસ્જિદ બનાવી તોય આ વિરોધ થયો, શું કરવું? વડીલોએ કહ્યું ભાઈ અમારી બુદ્ધિ જ્યાં સુધી કામ કરતી હતી ત્યાં સુધી અમે કહ્યું, હવે આમાં અમારી બુદ્ધિ કામ કરતી. એમાં એક ફરતા ફરતા સંત આવ્યા. ગામના આયોજકોએ પૂછ્યું બાપજી અમે મંદિર બનાવ્યું, રામ પધરાવ્યા તો કૃષ્ણવાળાએ વિરોધ કર્યો, કૃષ્ણ પધરાવ્યા તો રામવાળાએ વિરોધ કર્યો, શિવ પધરાવ્યા તો વૈષ્ણવોએ વિરોધ કર્યો, મસ્જિદ બનાવી તો આમ થયું, અમારે ગામને એક કરવું છે, આમાં કરવું શું? મહાત્માએ કહ્યું બહુ સહેલું છે, તો હોટેલ કરી નાખો, બધા ભેગા, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, કોઈ ભી, અને હોટલ કરી નાખી તો બધા ભેગા. સત્ય આવ્યું ત્યાં બધા જુદા, અસત્ય આવ્યું ત્યાં બધા એકત્રિત. આ માનવીનો સ્વભાવ છે. જ્યાં સત્ય નિર્માણ થાય છે ત્યાં વિરોધાભાસ પેદા થાય છે, પ્રત્યાઘાત પેદા થાય. જ્યાં અસત્ય આવ્યું ત્યાં બધા એક થઈ. આ મારી તમારી આવું આપણે જીવીએ છીએ.
બજારમાં કોઈ માણસ ચાલ્યો જાય ને આપણને કોઈ કહે ફલાણો ભાઈ બહુ સજ્જન છે, અમારા ગામનું નાક છે, એવું કોઈ કહે તો આપણે તુરત જ પ્રત્યાઘાત આપીશું. પ્રમાણ શું? તમારા સગા થતા હશે એટલે વખાણ કરો. એ સજ્જન છે એની ખાતરી શું? તુરત જ આપણે વિરોધ કરીશું. પણ એને બદલે કોઈ એમ કહે ફલાણો માણસ જાય બહુ ખરાબ છે, ભયંકર માણસ, તો આપણે તુરત જ કહેશું તમને આજ ખબર પડી, અમને તો જન્મો ત્યારથી ખબર. તુરત સંમતિ. કોઈ ખરાબ છે, અસત્ય છે એમાં તુરત સંમતિ, પણ કોઈ સજ્જન છે એમાં તુરંત પ્રત્યાઘાત. આ માનવીની પ્રકૃતિ છે. તો નિર્ગુણ સગુણ એની તકરારમાંથી બહાર આવો. અત્યારે મારો ને તમારો ધર્મ એકતા માંગે છે. આ પંથ અને આ જડતાએ મને તમને છિન્ન ભિન્ન કર્યા છે, અને એ છિન્ન ભિન્નતાનો લાભ આજ જુદી રીતે લેવાની કોશિશ થઈ રહી છે. એવા સમયે સંક્રાંત કાળમાં ભારત વર્ષ ઉભું છે. ધર્મની બાબતમાં સમસ્યાઓ ઉભી થતી રહી. ભારતના અમુક પ્રદેશોની અંદર તમારા ધર્મની સંસ્કૃતિની ઘટના એકદમ કમ થતી જાય છે. કોઈ પણ રીતે ધર્માંતર કરવાના વિધિપૂર્વકના પ્રયાસો શરૂ થયા છે. ત્યારે આમાંથી બહાર આવો, એક બનો. બધા તત્વો એક છે. મેં સવારે પણ કહ્યું હતું, રાગ એક છે, ગીત એક છે, જુદા જુદા વાજિંત્ર ઉપર બધાએ વગાડ્યું છે, જેને જે વાજિંત્ર અનુકૂળ પડ્યું. કોઈ રામ નામથી એને ગાયું, કોઈ કૃષ્ણ નામથી ગાયું, કોઈ સગુણ, કોઈ નિર્ગુણ. તકરાર ક્यों કરતે હો? પણ સંપ્રદાયની જડતાઓમાં માણસ છિન્ન ભિન્ન થતો. તુલસીદાસજી એમ લખ્યું છે કે ચોમાસાની અંદર વરસાદ પડે ત્યારે વાવેલું તો ઉગે, પણ ન વાવ્યું હોય એવું બહુ ઉગે. તમને નથી લાગતું કે અત્યારે નહોતું ધાર્યું એવું બહુ ઉગ્યું છે? દંભીન નિજમતી કલ્પી કરી પ્રગટ કીએ બહુ પંથ. અનેક પંથો પ્રગટ થયા છે. અને હું તો માનું છું એટલે કહું છું, પંથો ઉભા કરવા આ દેશમાં બહુ સહેલા છે. તમે નાનો એવો પંથ ચાલુ કરો તો 100 માણસો તો ટોળું ભેગું કરવું બહુ કઠિન નથી આ દેશમાં. નવો પંથ શરૂ કરો એટલે તમને મળી જાય અમુક માણસ. પણ સનાતન પંથ ઉપર ચાલવું કઠિન. યુગોથી જે વૈદિક વાંગમય, વૈદિક સંપ્રદાય, વૈદિક ધર્મ, ભારતની સનાતન સંસ્કૃતિ ચાલી આવે એના ઉપર ચાલવું કઠિન. બાકી નવા પંથો ઉભા કરવા એ તો બહુ સહેલા છે. એક બનો બસ. તુલસીદાસજી કહે સગુણ અને નિર્ગુણ ને બંનેને આંખમાં સગુણ ને રાખો, નિર્ગુણ ને હૃદયમાં રાખો. આંખમાં સગુણ ને રાખો, જેટલું દેખાય છે મારા પ્રભુનું રૂપ છે. નિર્ગુણ ને હૃદયમાં રાખો કે આ સારું અસ્તિત્વ પરમાત્માની વ્યાપકતાથી ભરેલું છે. તો નિર્ગુણ અને સગુણની તકરાર મટી જશે. અને બાબાજીને કોઈએ કહ્યું એ તો તમે સમજાવવાની કોશિશ કરી, પણ સ્પષ્ટ નિર્ણય આપો. તુલસીદાસજીને પૂછવામાં આવ્યું કે સગુણ અને નિર્ગુણ બેમાં શ્રેષ્ઠ કોણ? તુલસીદાસજીએ કહ્યું મારો અંગત મત જોઈએ છે. બોલે આ બિલકુલ નિજ મત. તો લીખ દિયા મોરે મત, મોરે મત બડનામ દુહુતે. મારો નિજ મત એ છે કે સગુણ અને નિર્ગુણ બંને કરતા એનું નામ શ્રેષ્ઠ છે. બસ આપને મૂળ સિદ્ધાંત પર આ ગયે. બંને કરતા શ્રેષ્ઠ નામ છે. રૂપ હોય પણ નામ ન હોય તો વ્યક્તિ ન મળે. સુરતમાં આવીએ પહેલી વાર અને આપણને કોઈ એમ કહ્યું કે સુરતની અંદર એક વ્યક્તિ આવી રીતની રહે છે, આવો બુશર્ટ પહેરે છે, આવી ઊંચાઈ છે, આવી રીતની પેન રાખે છે, આવી રીતે બોલે છે, ચાલવાની ઢબ આવી રીતે, એનું નખથી તે શિખા સુધી રૂપનું વર્ણન કર્યું હોય છતાં નામ અને સરનામું ન આપ્યું હોય તો સુરતમાં એ વ્યક્તિને મેળવવી કઠિન બનશે. પણ રૂપ આપવાને બદલે એનું નામ આપ્યું હોત ને સરનામું આપ્યું હોત તો વ્યક્તિ મળી જાય. રૂપથી નામ નથી મળતું, પણ નામથી રૂપ મળે છે. તો બાબાજી કહે ઈશ્વરના નામની ઉપાસનાથી સગુણ કે નિર્ગુણ તમારે જે રૂપ જોઈતું હોય એ મળશે. નામ વ્યક્તિત્વ છે, રૂપ એની છાયા છે. જહાં નામ જાતા હૈ વહાં છાયા ચલી જાતી. તો નામ દ્વારા રૂપ આવે છે. તો નિર્ગુણ અને સગુણમાં શ્રેષ્ઠ એનું નામ છે એમ પ્રતિપાદન કર્યું. અને આટલી ચોખવટ કર્યા પછી ગોસ્વામીજી રામકથા કઈ રીતે આરંભ થઈ તેની કથા કહેતા લખે છે. 1631 સાલ હતી, સંવંત 1631, 400 કરતા થોડા વર્ષો ઉપર. રામનવમી નો દિવસ હતો. તુલસીદાસજી લખે છે સરયુને કિનારે ભગવાન રામજીનો જન્મ મહોત્સવ ઉજવીને આ કથાનો મેં 1631 સાલમાં પ્રારંભ કર્યો. સાદર શિવ ઘીનાઈ અબ માથા, સાદર શિવ ઘીનાઈ અબ માથા, સાદર શિવ ઘીનાઈ અબ માથા. बरन हूँ बिसद राम गुण गाथा, बरन हूँ बिसद राम गुण गाथा.
संवत 16 से 31, संवत 16 से 31, संवत 16 से 31, करऊं कथा हरिपद धरि सीसा, करऊं कथा करहूं कथा हरिपद धरि सीसा, नवमी भौम बार मधुमासा, नवमी भौम बार मधुमासा, अवधपुरी यह चरित प्रकाशा। सब गाइए। आसा अवधपुरी यह चरित प्रकाशा, जेहि दिन राम जन्म श्रुति गावही, जेहि दिन वही तीरथ सकल तहाँ चलिया, वही तीरथ सकल, वही तीरथ सकल तहाँ चलिया, वही तीरथ जन्म महोत्सव रचहि सुजाना, जन्म महोत्सव रचहि सुजाना, जन्म महोत्सव रचहि सुजाना, अना करहि राम कल कीरति गाना, करहि राम कल कीरति गाना, सादर शिव घिनाई अब माथा, अथा बरनहु बिसद राम गुण गाथा। ભગવાન શિવજીના ચરણારવિંદમાં મસ્તક મૂકીને હું રામકથાનો આરંભ કરું છું એમ લખ્યું છે. શંકરજીના ચરણે મસ્તક મૂકીને કથા કહું છું એનો અર્થ એ થયો મસ્તક એ અહંકારનું પ્રતીક છે. શંકરજીના ચરણમાં મારો સમગ્ર અહંકાર અર્પણ કરીને પરમાત્માની કથાનો આરંભ થાય છે. 1631ની રામનવમી જન્મોત્સવ ઉજવાયો. તમામ તીર્થો સરયુને કિનારે એકઠા થયેલા પરમાત્માના પ્રાગટ્યનો ઉત્સવ ઉજવીને બાબાજી કહે મેં આ વિમલ કથાનો આરંભ કર્યો. ગઈકાલે આપણે પ્રારંભમાં જોઈ ગયા તેમાં કથાનું નામ રામચરિતમાનસ રાખ્યું. 4 જગ્યાએ આ કથાને મહાત્માઓ વક્તાઓ તરીકે આપ્યા. એક ઘાટ ઉપર શિવ, બીજા ઘાટ ઉપર ભૂષંડી, ત્રીજા ઘાટ ઉપર યાજ્ઞવલ્ક, ચોથા ઘાટ ઉપર સ્વયં પોતે. શરણાગતિના ઘાટ ઉપર બેસીને ગોસ્વામીજી આ રીતે કથા તત્વ તરફ મને તમને લઈ જાય અને જ્યાંથી કથા શરૂ થઈ છે તે પ્રસંગ છે भरद्वाज जी नो आश्रम. आइए बाबा जी की लेखनी के साथ हम प्रयाग की यात्रा करें. भरद्वाज मुनि बसगी प्रयागा, भरद्वाज मुनि बसगी जाहि राम पद अति अनुरागा, जिनहि राम पद अति तापस समदम दया निधाना, तापस समदम दया निधाना, न परमारथ पथ परम सुजाना, परमारथ पथ परम सुजाना, न माघ मकर गत रवि जब होए, रवि जब होए तीरथ पति आवत सब कोई, तीरथ पति आवत सब कोई, तीरथ पति आवत सब कोई,
તુલસીદાસજી કથા પ્રસંગ શરૂ કરે છે પ્રયાગમાંથી. ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ છે. ભરદ્વાજ ઋષિનો પ્રયાગમાં આશ્રમ છે. ભરદ્વાજ ઋષિનો પરિચય આપતા એમ લખ્યું છે, જેને રામના ચરણમાં અત્યંત પ્રેમ છે. રામ પ્રેમી વ્યક્તિ છે, તપસ્વી છે, સમદમને ધારણ કરનારા છે, પરમાર્થના માર્ગના નિષ્ણાત છે, જાણકાર છે આ ઋષિ. દર વર્ષે પ્રયાગમાં માઘ સ્નાન માટે મહાત્માઓ ભેગા થાય. મકર રાશિમાં સૂર્યની સંક્રાંતિ થાય. 1 મહિના સુધી પ્રયાગમાં લોકો સ્નાન કરે. દેવતાઓ, કિન્નરો, યક્ષો, ગંધર્વો, મહાત્માઓ ખટ દર્શન ભેગું થાય અને તમામ મહાત્માઓ ભરદ્વાજ ઋષિના મહેમાન બને. 1 મહિના સુધી સ્નાન કરે, માધવની પૂજા કરે, અક્ષયવટની પરિક્રમા કરે, ભરદ્વાજ ઋષિના આશ્રમમાં ભેગા થાય અને જુદા જુદા વિષયોની ચર્ચા કરે. સંતો કોઈ બ્રહ્મનું નિરૂપણ કરે, કોઈ ધર્મની વિધિ તપાસે, કોઈ તત્વના વિભાગ જુદા પાડે, કોઈ ભારતીય સમસ્યાનો વિચાર કરે. આમ દર વર્ષે 1 મહિના સુધી પ્રયાગમાં ભારતનો સાધુ સમાજ એકઠો થાય અને સમાજની સમસ્યા ઉપર ચિંતન કરે કે કઈ રીતે ધર્મની બાબતમાં, સમાજની રચનાની બાબતમાં કઈ રીતે આગળ નીકળવું, આની ચર્ચા કરે. 1 મહિના સુધી પુણ્ય કાર્ય કરી મહાત્માઓ વિદાય લે. એક વખત ભરદ્વાજના આશ્રમમાં આવો કુંભ ભરાયો છે. તમામ સંતો માઘ સ્નાન કરીને વિદાય લેવા લાગ્યા. બધા જ મહાત્માઓને ભરદ્વાજજીએ વિદાય આપી. 1 મહિના પછી પણ વિદાય આપતા આપતા છેલ્લે એક મહાત્માએ જયારે વિદાય માંગી ત્યારે ભરદ્વાજજી એના પગ પકડી લે છે, રજા આપતા નથી. યાજ્ઞવલ્ક મુનિ પરમ વિવેકી, યાજ્ઞવલ્ક મુનિ પરમ ભરદ્વાજ રાખે પદ ટેકી. યાજ્ઞવલ્ક નામના પરમ વિવેકી મહાત્માએ જયારે વિદાય લીધી ત્યારે ભરદ્વાજજી એના પગ પકડી લે. કેટલો સુમેળ કર્યો છે. ભરદ્વાજજી એટલે જીનહી રામ પદ અતિ અનુરાગા, જેને રામના ચરણમાં અત્યંત પ્રેમ છે. અને યાજ્ઞવલ્ક એટલે પરમ વિવેકી, એક વિવેકી અને અનુરાગીનો સુભગ સમન્વય સાધ્યો છે. એક પ્રેમી જ્ઞાનીને મળે છે. ઘણા લોકો એમ કહે કે તુલસીદાસજીનો સિદ્ધાંત તો એવો હતો કે જ્ઞાન કરતા ભક્તિ વધારે આગળ છે, એમ તુલસીદાસજી માને. તો પછી અનુરાગીએ વિવેકીના પગ કેમ પકડ્યા? આ તો પ્રેમે ભક્તિએ જ્ઞાનની શરણાગતિ સ્વીકારી કહેવાય. કારણ કે ભરદ્વાજ રાખે પદ ટેકી. ભરદ્વાજ યાની અભી અમને ચોપાયેલી જીનહી રામ પદ અતિ અનુરાગા. એક અનુરાગી વિવેકીના પગ પકડે, એનો અર્થ એમ થયો કે ભક્તિએ જ્ઞાનની શરણાગતિ સ્વીકારી. વાત તો ઠીક લગતી હૈ, પણ તુલસીદાસજીએ બહુ સરસ જવાબ આપ્યો કે અનુરાગીએ વિવેકીના પગ પકડ્યા, પણ ક્યારે? પેલા વિવેકીને અનુરાગના આશ્રમમાં આવવું પડ્યું ત્યારે. અનુરાગી વિવેકીને ત્યાં નથી ગયો, વિવેકીને 1 મહિના સુધી અનુરાગીના આશ્રમમાં આવવું પડ્યું. ભક્તિ કે દ્વાર પર જ્ઞાની કો આના હોય. પછી તો ભક્ત તો બહુ સરળ હોય છે એટલે પગ પકડી લે. ભક્ત એટલે સરળતા હોય. ક્યાં? ભક્તનો પર્યાય શબ્દ છે સરળતા. ભક્ત યાની સરળ. સરળ ન હોય તો ભક્ત નહીં, સીધી વાત. ભક્તિ રે કરવી એને રાક થઈને રેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન. ભક્તિ રે કરવી એને રાક થઈને રેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન. સરળતા એટલે ભરદ્વાજજીએ પગ પકડ્યા. બીજું કારણ, ભરદ્વાજજીની ઈચ્છા હતી કે યાજ્ઞવલ્ક મારા આશ્રમમાં રોકાય. પણ હવે બધા મહાત્માઓએ વિદાય લીધી ને યાજ્ઞવલ્કજીએ જયારે વિદાય માંગી ત્યારે ભરદ્વાજજીને એમ થયું કે જો હું એમ કહીશ કે બાપજી હું તમને નહીં જવા દઉં, મારે તમારું કામ છે, અને મહાત્માને ખરેખર જવું પડે એવું હોય તો નહીં જવા દઉં, એ વાક્ય મેં એને અપશુકન આપ્યા ગણાશે. એટલે નહીં જવા દઉં એમ કેવું યોગ્ય ન લાગે, અપશુકન ગણાય. બીજું, તમે જાઓ એમ જો કહી દઉં તો અવિવેક ગણાય. ત્રીજો ઉપાય હતો તમને યોગ્ય લાગે તેમ કરો. પણ હવે એ તો સમકક્ષ માણસ પાસે એવો વ્યવહાર કરી શકાય, પણ ક્યાં યાજ્ઞવલ્કની ભૂમિકા? એને એમ કહીએ કે તમને ફાવે એમ કરો તો એ જરા ઉપેક્ષા કહેવાય. કોઈ પણ માણસ આપણે ઘરેથી નીકળે, રવાના થાય ને આપણે એમ કહીએ નહીં જવા દઈએ તો શુકન શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે એને અપશુકન આપ્યા ગણાય. અને કોઈ માણસ બેગ લઈને તૈયાર થાય ને આપણે એમ કહીએ આ ઉપડો તો આપણે કઈ બરાબર બોલ્યા ન કહેવાય, આપણે અવિવેક કર્યો કહેવાય. અને યોગ્ય લાગે એમ કરો એમ કહેવામાં ઉપેક્ષા હતી. આ ત્રણેય માંથી બચવા માટે એક અનુરાગી સંત કંઈ પણ બોલ્યા નહીં, ખાલી પગ પકડી લીધા. કઈ બોલવાની જરૂર ન રહી. ભરદ્વાજજીના વર્તનથી યાજ્ઞવલ્ક સમજી ગયા કે મને રોકવા માંગે, બેસી ગયા. જળ લઈને ચરણ પખાડ્યા યાજ્ઞવલ્કના. ભરદ્વાજજીએ હાથ જોડીને બેઠા છે. યાજ્ઞવલ્કજીએ કહ્યું, મહર્ષિ 1 મહિનાથી હું આપને ત્યાં મહેમાન હતો, મને જવા દો. બોલે, બાપજી મેં બધા મહાત્માઓને વિદાય આપ્યો, આપને વિદાય નહીં આપો, આપ રોકાઓ. કેમ? મારા મનમાં એક શંકા છે.
અને આટલા વર્ષોથી હું ત્રિવેણીમાં સ્નાન કરું પણ હજી શંકા ગઈ નથી. વિચાર કરો, આટલા કુંભ મેળા કર્યા હોય તોય શંકા ન ગઈ હોય તો મારો ને તમારો પત્તો ક્યાં ખાયા? શંકા હજી એના માનસમાં છે. નાથ એક, બાબાજી લીખ દેતે, નાથ એક સંશય બડ મોરે કરગત વેદ તત્વ સબ તોરે. સંતોને પણ સંશય થાય, ધ્યાન દે, પણ સંતોનો સંશય જિજ્ઞાસા પ્રેરિત હોય અને સંસારીઓનો સંશય પરીક્ષા પ્રેરિત હોય. સંશય તો થવો જોઈએ. ન્યાય દર્શનમાં એક સૂત્ર આવ્યું છે. ન્યાય દર્શનના ઘણા ગ્રંથો છે, એમાંના એક ગ્રંથમાં એક વિદ્વાનના પુત્રનું નામ રાજીવ લખ્યું છે. રાજીવ નામનો એનો પુત્ર હતો, એના માટે આખો ગ્રંથ એના પિતાએ લખ્યો. 3 વર્ષ સુધી છોકરાને એના બાપે ન્યાયનો ગ્રંથ ભણાવ્યો. પારંગત થયો છોકરો. લખ્યું છે 3 વર્ષ પૂરા થયા પછી વિદ્વાને પોતાના રાજીવ નામના બાળકને પૂછ્યું કે આ ગ્રંથ તે ભણ્યા પછી તને કઈ પૂછવાનું બાકી રહે છે? કઈ પૂછવું છે? છોકરાએ કહ્યું, બાપુજી કોઈ શંકા નથી, બસ કશી શંકા નથી. આમ જયારે પૂછ્યું ત્યારે ઇતિહાસ એમ કહે છે, પંડિતે રાજીવના ગાલ ઉપર તમાચો માર્યો કે મારી બધી સાધના નિષ્ફળ ગઈ. તને આમાં કોઈ સવાલ નથી ઉઠતો? ફરીવાર 3 વર્ષ એનો એ ગ્રંથ ભણાવ્યો. પછી પૂછ્યું, હવે બોલે હવે થોડાક શંકાઓ ઉભી થાય છે. પાછું 3 વર્ષ 9મે વર્ષે જ્યાં ગ્રંથ પૂરો કર્યો ત્યારે છોકરાએ કહ્યું, હવે તમારા ગ્રંથના વાક્ય વાક્ય મને સવાલ ઉભો થાય છે. ત્યારે પંડિત નાચો કે બસ હવે તું બરાબર ભણ્યો છે. સવાલ ऐसे ઉઠના चाहिए, પણ આવી રીતનો. મેં સવારે કયા એવા સવાલો નહીં જે ચીલા ચાલુ સવાલ, જેની પાછળ કોઈ રહસ્ય નહીં. ઘણા લોકો નથી પૂછતા ગણપતિનું માથું કપાઈ ગયું અને પછી હાથીનું માથું ત્યાં લગાડ્યું તો મૂળ માથું ક્યાં ગયું? હવે ઈ ક્યાં આપણે ગોતું? ગ્રંથોમાં લખ્યું હોય તો તપાસે કરીએ, પણ બસ ઘણા આવા પ્રશ્નો પકડે. શંકરજી રોષે ભરાણા, ગણપતિનું માથું કાપી નાખ્યું. પછી પાર્વતીએ વિનંતી કરી, શંકરે કહ્યું જે સામે મળે એનું માથું લઈ આવો. તો હાથીને કાપ્યો, હાથીનું માથું લઈને ગણપતિના ધડ ઉપર લગાડ્યું તો એ ગણપતિનું મૂળ કપાઈ ગયેલું માથું ક્યાં ગયું? મને કોઈએ બહુ સરસ કહેલું કે આવો કોઈ પ્રશ્ન પૂછ્યો પછી એને એમ કહ્યું કે ગણપતિનું માથું ક્યાં ગયું એ પછી કહું, પણ હાથીનું મસ્તક ચડાવ્યું તો એ હાથીનું ધડ ક્યાં ગયું? ધડ તું ગોત, માથું હું ગોતું. અને મળી જાય પછી કાગળ લખજે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ ઠાકુર એમ કહેતા કે અખરોટ ખાવાની ઈચ્છા થાય, તમારા ખિસ્સામાં પૈસા હોય અને બજારમાં અખરોટ મળતી હોય તો લઈ ખાઈ લો અને પાણી પી લો. બાકી અખરોટની ખેતી કેમ થાય ને એમાં ખાતર કેવું નખાય ને એમ કરવામાં તો 75 વર્ષ પૂરા થઈ જાય ને કઈ મળે નહીં. સમય હોય, અવસર મળ્યો હોય, જિજ્ઞાસા પેદા થઈ હોય તો કર લો. क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है. કરી લો. साथ देती नहीं ये किसी का, साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है. सूफी ने बहुत सुंदर कविता लिखी. हम रहे ना मोहब्बत रहेगी रहेगी, हम रहे ना मोहब्बत रहेगी, हम रहे ना मोहब्बत रहेगी रहेगी, हम रहे ना दास्तां अपनी दुनिया कहेगी, दास्तां अपनी दास्तां अपनी दुनिया कहेगी, दास्तां अपनी. फर्ज पूरा करो, फर्ज फर्ज पूरा करो, फर्ज बंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा. कबीरा खड़ा बाजार में, कबीर साहब कहते हैं, कबीरा खड़ा बाजार में
सबकी मांगे खैर, सर्वे जनाः सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखमाप्नुयात्। कबीरा खड़ा बाजार में सबकी मांगे खैर, ना काहू से दोस्ती हमें ना काहू से बैर, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। अनमोल अवसर हाथ थी, अनमोल अवसर हाथ थी, तारो झुटवाई जाए छे। प्रसंगी रचय उमंगी, छंद त्रिभंगी, सरसा नाचित चेत सयाना, फिर नहीं आना जग में आखर मर जाना भाई, जग में आखर मर जाना भाई, मैं आखर मर। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, भरोसा है इस जिंदगी का। उर्दू में एक शेर है, जरा सी ठोकरें लगते ही गिर जाएगी सब दीवारें। थोड़ी ठेस वाग से तो बद्दी दीवारों पड़ी। जरा सी ठोकरें लगते ही गिर जाएगी सब दीवारें, आहिस्ता जरा चलियो तुम शीशे के मकानों में। काच नो बंगलो होय ने एमां पग पछाड़ी न चलाय, क्यारे दीवालो पड़ी जाए, ये तो काच का बंगला है। आहिस्ता जरा चलियो तुम शीशे के मकानों में, परवाज खो न जाए कहीं ऊंची उड़ानों में। तो कहेવાનો अर्थ, अखरोट ખાવાની ઈચ્છા થાય, સગવડ હોય તો ખાઈ લો, બાકી ખેતી કેમ થાય ને પાણી કેમ પીવડાવવું, આમાં ઉંમર बीत जाएगी। तो प्रश्न कराए પણ जिज्ञासा प्रेरित प्रश्न होना चाहिए। भरद्वाजीए जे संशय कर्यो, विद्वानना पुत्र राजीवे जे संशय कर्यो, जेनाथी पंडित प्रसन्न बन्यो, एवो संदेह। नाथ एक संशय बड़ मोरे, नाथ एक संशय बड़ मोरे, करगत वेद तत्व सब तोरे, करगत वेद तत्व सब तोरे, करगत वेद तत्व सब तोरे, वेद तत्व सब। भरद्वाज जी संशय करे, बाप जी आपना हाथમાં તો વેદોના તત્વો છે, તમે મારા મનનું સમાધાન નહીં કરો તો બીજું કોણ કરશે? પણ પ્રશ્ન પૂછતા સંકોચ થાય છે અને ભય લાગે છે। ભય એટલા માટે લાગે છે કે પ્રશ્ન કરું અને તમે ગુસ્સો કરો તો, અને સંકોચ એટલા માટે થાય છે કે પ્રશ્ન કરું અને તમે એમ કહો કે આટલા કુંભ મેળા કર્યા ને હજી સંશય ગયો નહીં, તો સંકોચ પણ થાય। ભરદ્વાજી ને સંદેહ થયો, વર્ષોથી શંકા ઘોળાતી, પણ એમણે પૂછ્યું એક સંતને। જીવનમાં સંશય પેદા થાય ને તો જ્યાં ત્યાં નહીં પૂછશો, કોઈ યોગ્ય વ્યક્તિને પૂછજો જે તમારા ઉપર લાદે નહીં પરંતુ તમારામાં પડેલું ખોલે। વેદાંત કહેતા है સંદેહનું સમાધાન ત્યાં મારી બુદ્ધિનું કુતૂહલ થોડા સમય માટે શાંત કરી દો। वो असली समाधान नहीं, वो शाश्वत समाधान नहीं, वो बौद्धिक है, तार्किक है। असली समाधान अंदर थी फूटे, जिसको मिला है अंदर से मिला है। तो संत ये छे जे मारा तमारा ऊपर लादे नहीं, अंदर पड़ेलू खोले, जो हम भूल गए थे उसका स्मरण करा दे। संत ये छे सूरजनी आडू वादळ आवी गयुं, मैंने तमे मान्यु रात थई गई, पण संत ये छे वादळ ने हटावी दे, सूरज पुनः निकल आए। सूरज था, बदली आ गई थी बीच में, साधु वो है, हटा दे उसको और कुछ न करे। सूरज ने उगाड़वानो नथी, सूरज उगेलो ज छे। सूरज है, एक वच्चे आवरण आवे छे ने हटावे संतो। तो संदेह ज्યાં ત્યાં ન પૂછાય, કારણ કે આમાં બીજાને તો સંદેહ ક્યાં પૂછો, બધા સંદેહ વાળા છે। કોને પૂછો આમાં? જેની પાસે તમે દુઃખ કોની પાસે ગાશો? કોઈની પાસે દુઃખ ગાવા જાશો તો એ 3 ગણો તમારી સામે રોશે। કોની પાસે દુઃખ ગાશો? સબ એક દશામાં તો છે બધા। એટલે કોઈ એવી વ્યક્તિને પૂછો, એક રંગાન ઉજળા જેને ભીતર બીજીન ભાત, એક રંગા અને ઉજળા જેને ભીતર બીજીન ભાત, એને વાલી દવલી વાત તું કહેજે દિલની કાગડા।
એને વાલી દવલી વાત, હૃદયની વાત કોઈ એવી વ્યક્તિને કહેજો કે જ્યાં એકતા એક રૂપતા પેદા થઈ. તો યોગ્ય વ્યક્તિને ભરદ્વાજજીએ સંશય કર્યો છે, પ્રશ્ન પૂછ્યો છે, અને આ પ્રશ્નાર્થમાંથી રામાયણનો જન્મ થયો. રામાયણને એક વાક્યમાં કહેવું હોય તો પ્રશ્નાર્થથી પૂર્ણ વિરામ સુધીની યાત્રા એનું નામ રામચરિતમાનસ. શંકાથી સમાધાન સુધીની યાત્રા એનું નામ રામચરિતમાનસ, અને સંશયથી શરણાગતિ સુધીની યાત્રા એનું નામ રામચરિતમાનસ. रामचरितमानस यानी एक पंक्ति में कह सकते हैं. आइए प्रश्न पूछो છે, અને બાપજી પ્રશ્ન કરવામાં મને બીક લાગે છે, અને જો ન પૂછું તો પણ સમસ્યા. ભરદ્વાજજી તો શાસ્ત્રજ્ઞ છે, એમણે નીતિ વ્યક્ત કરી કે જો તમારી આગળ પ્રશ્ન ન પૂછું અને છુપાવું તો સાચો વિવેક ન થાય, કારણ કે નીતિ ના પાડે. સંત કહી અસનીતિ પ્રભુ શ્રુતિ પુરાણ મનુ ગાવ, ઓઈ ન બિમલ વિવેક ઉર ગુરુ સન કિએ દુરાવ. સંત મહાત્માઓ અને સ્મૃતિકાર મનુ બધા એક વાત કહે છે કે પોતાના ગુરુની આગળ કોઈ વસ્તુ છુપાવવામાં આવે તો સાચું જ્ઞાન થતું નથી. આપણે ગુરુની ચર્ચા સવારે પણ થોડી કરી કે કોઈને તમે ગુરુ માનો પછી એની આગળ તમારા જીવનની કિતાબ ખોલી દો, પછી છુપાવો નહીં. ગુરુની પાસે છુપાવવાથી વિવેક થતો નથી, એમ શાસ્ત્રકારોનું સૂત્ર. છુપાના મત. ત્યારે આજે તકલીફ એ છે કે લોકોને ગુરુ પણ એવો જોઈએ કે જે એનું કયું કરતો હોય. ગુરુ જોઈએ ખરો, પણ પોતાનું કયું કરે એવો ગુરુ માણસને અનુકૂળ છે. ક્રાંતિ કરે એવો ગુરુ કબૂલ નથી. લોકો ગુરુની આગળ જીવન ખુલ્લું કરી દો. ગુરુની પાસે છુપ. મહાભારતમાં પ્રસિદ્ધ કથા આવી છે. પરશુરામજીએ પ્રતિજ્ઞા કરી છે કે હું બ્રાહ્મણ સિવાય કોઈને વિદ્યાભ્યાસ નહીં કરાવું, બ્રાહ્મણને જ વિદ્યાદાન કરે. ક્ષત્રિયોના તો કાળ હતા, કર્ણને વિદ્યાભ્યાસ કરવાની ઈચ્છા થઈ. હવે બ્રાહ્મણ સિવાય કોઈને ભણાવે નહીં. પરશુરામ શું કરવું? કર્ણએ છુપો વેશ લીધો, કપટ કર્યું, અને બ્રાહ્મણ છું એમ કહીને અભ્યાસ કરવા લાગ્યા પરશુરામના આશ્રમ. એક દિવસ પરશુરામજી રાત્રિએ સુતા છે. કર્ણ ગુરુદેવના પગની સેવા કરે છે. એમાં બને છે એવું, કર્ણના પગને રાત્રિએ એક કીડો કરડે છે, અને કીડો એવો કરડ્યો છે કે પગની અંદર છિદ્ર પાડી દીધો, લોહીની ધારા થઈ. પણ કર્ણને એમ થયું ભાગું, ચિલ્લાવું તો ગુરુજીની નિદ્રામાં વિઘ્ન થશે, એટલે વેદના સહન કરતા કરતા કર્ણ પગ દબાવે છે. એમ કહે છે મહાભારતકાર કે લોહીની ધારા એટલી વહી કે કર્ણના પગનું લોહી પરશુરામના પગની નીચે ગયું, અને લોહી અડતા કંઈક ગરમ અનુભૂતિ થતા પરશુરામજી જાગી ગયા. પરશુરામજીએ કહ્યું, વત્સ, હા બાપજી, એ મને શું ગરમ ગરમ લાગે છે, મારા પગની નીચે કઈ પ્રવાહ આવતો એવું લાગે, શું છે? બોલે બાપજી એ તો લોહી છે. લોહી? હા. કેમ? બોલે બાપજી મને પગમાં કીડો કરડતો હતો ને, એટલે કીડાએ મારા પગને કાપ્યો છે, એનું લોહી. ઓહ, તને કીડો કરડ્યો અને તું હલ્યો નહીં, બેસી રહ્યો? આ બ્રાહ્મણનો સ્વભાવ નથી. પરશુરામે બ્રાહ્મણ બેસી ન શકે, ખલાસ નીકળી ગયો હોય ક્યારનો. પગે કીડો કરડે અને બ્રાહ્મણ બેસી રહે, શક્ય જ નથી. બ્રાહ્મણ સ્વભાવ નથી, આ ક્ષત્રિયનો સ્વભાવ. જલ્દી ખોલ, તું કોણ છે, નહીતર શાપ આપીને બાળીને ભસ્મ કરી દઈશ. બ્રાહ્મણ કદી બેસી ન શકે. આમ આ ક્ષત્ર ધર્મ બતાવે છે તારી સહનશીલતામાં. જવાબ આપ. શાપ આપવાની તૈયારી, ભ્રકુટી ફરી ગઈ પરશુરામની. કર્ણ કાપવા માંડે. બાપજીને પગે લાગીને કહ્યું, બાપજી માફ કરજો, હું બ્રાહ્મણ નથી, ક્ષત્રિય છું, હું કર્ણ છું. વિદ્યા શીખવા માટે મેં કપટ કર્યું, તમારી આગળ પડદો રાખ્યો. પરશુરામજીએ વિચાર કર્યો કે હવે મારો શિષ્ય બન્યો એટલે હું લાચાર બની ગયો, શું કરું? પણ મારો શાપ છે, કપટ કરીને ભણેલી વિદ્યા ખરા સમયે બધી ભૂલી જઈશ. અને પરિણામે મહાભારતનું એકદમ દયાજનક પાત્ર કર્ણ મહાભારતના યુદ્ધમાં જયારે ખરો સમય આવ્યો ત્યારે કર્ણ વિદ્યા ભૂલી ગયો. કેવી દયાજનક સ્થિતિ મહાભારતમાં કર્ણની આવે. તો કહેવાનો અર્થ, હોહીન બિમલ વિવેક ઉર ગુરુ સન કિએ દુરાવ. ગુરુની આગળ કપટ કરવાથી વિવેક અને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તો બાપજી આપની આગળ પ્રશ્ન પૂછી લઉં, છુપાવું તો જ્ઞાન ન થાય. યાજ્ઞવલ્કજીએ મુસ્કુરાતે હુએ કહા, પૂછો. અને પ્રશ્ન પૂછવા ભરદ્વાજજી તૈયાર થયા. બાપજી બીજો કોઈ પ્રશ્ન નથી, એક જ પ્રશ્ન છે કે આજે રામ નામનો મહિમા ચારે બાજુ બહુ છે. સંત પુરાણ ઉપનિષદ બધા રામ નામનો મહિમા ગાય છે, અને પુરાણો ગાય, સંતો ગાય ત્યાં સુધી તો બરાબર, પણ મહારાજ સંતત જપત શંભુ અવિનાશી. ભગવાન શંકર અવિનાશી. વિનાશી લોકો તો રામ રામ જપે, કારણ કે એને વિનાશનો ડર છે, પણ જે અવિનાશી છે એ શું કામ રામ રામ બોલે? મહારાજ મારા મનમાં પ્રશ્ન છે કે એ રામ કોણ છે જેનું નામ ઉપનિષદો જપે, સાક્ષાત ભગવાન શિવ જપે? તો મહારાજ મને સ્પષ્ટ કરો, રામ કોણ છે? હા, યાજ્ઞવલ્ક મહારાજ આપ એમ નહીં માનશો કે મને રામની બિલકુલ ખબર નથી. એક રામની મને ખબર છે કે એક રામ
बाबा जी लिख देते, एक राम अवधेश कुमारा, तीन कर चरित विदित संसारा। एक राम अवधेश कुमारा, तीन कर चरित विदित संसारा। नारी विरह दुख लगे अपारा, भय रोष रन रावण मारा, भय रोष रन रावण मारा। एक राम तो दशरथ जी ना पुत्र, चार भाईओ हता। जनकपुर में लग्न थयेलू, राम ने वन में जवू पड्यू, सीता ने रावण लई गयो। भगवान क्रोधे भराया, रावण ने मारी नाख्यो। सीता ने लईने पाछा अयोध्या आव्या, राम राज्य स्थापाયું। आ इतिहासना रामनी મને ખબર છે, ભરદ્વાજજી કહે। પણ પ્રશ્ન એ છે, प्रभु सोई राम की अपर कोई, जाहि जपत त्रिपुरारी। सत्य धाम सर्वज्ञ तुम, कहूं विवेक विचारी। तो दशरथ जी ना पुत्र राम, એનું જ નામ શિવ અને ઉપનિષદો જપે છે કે ઉપનિષદ અને શિવ જપે છે? રામ તત્વ પણ જુદું અને દશરથના પુત્ર રામ પણ જુદા, કે પછી બંને એક? આ સવાલનો જવાબ આપો। રામ કોણ? રામ કવન પ્રભુ પૂછું તો ही। રામ કોણ એ પ્રશ્ન હું આપને પૂછું છું। દશરથના પુત્ર એ જ બ્રહ્મ કે ઉપનિષદ જેનું વર્ણન કરે એ બ્રહ્મ, કે પછી બંને એક? આપ સ્પષ્ટતા કરે। બસ પ્રશ્ન ભરદ્વાજજી તો માધ્યમ બન્યા છે, પણ મારું તમારું પ્રતિનિધિત્વ કર્યું છે। આ પ્રશ્ન આપણા બધાનો છે, નહીતર રામ અનુરાગીને વળી રામ કોણ એ પ્રશ્ન થોડો ઉઠે। પણ આ તો જાણી જોઈને પ્રશ્ન પૂછ્યો છે, જેથી કરીને કથાની ગંગા વહે। તો રામ કોણ? રામ કવન પ્રભુ પૂછું તો। આ પ્રશ્નમાંથી રામાયણનો આરંભ થયો। રામ કોણ એમાંથી રામાયણની શરૂઆત। અને ઉત્તરકાંડમાં લખ્યું છે, જાકી કૃપા લવલેશતે મતિમંદ તુલસીદાસ હું। જાકી કૃપા લવલેશતે મતિમંદ। અરે દાદા બેઠ જાને। पायो परम विश्राम, राम समान प्रभु नाही कहूं पायो। સમાન પ્રભુ। એક નમ્ર વિનંતી કે એક વખત કથા શરૂ થયા પછી આગળના લોકો ઉઠ ઉઠ ન કરે। મને એવું નથી લાગતી કે તમારા ઉઠ્યા પછી અહીં કઈ વ્યવસ્થા કરવાની હોય। यहाँ स्वयं शिस्त है। हाँ, વ્યવસ્થિત આકર બેઠ જાઓ અને વચ્ચે વચ્ચે આગળ બેઠેલા તો મહેરબાની કરીને ન ઉઠે। જેને ઉઠવાની મુશ્કેલી હોય એ લોકો એવી રીતે બેસે કે જેથી કરીને કથાની લિંક वार वार टूटे नहीं। मैंने इसलिए कल शब्द का प्रयोग किया, मैं कथा नहीं कह रहा हूं, हम तुम 9 दिवस की शिविर में बैठे, ऐसा सोचकर बैठो। यहाँ एकाग्रता जो नहीं बनी रहे तो यहाँ અહીં કોઈ તૈયાર નિવેદન તો નહીં કે અમે વાંચી વાંચીને તમારે અહીંયા બેઠા પછી જે ઉઠે છે તમારી આગળ કહેવામાં આવે। અને જો એની વિચારધારા તૂટશે તો ન તો આપકો આનંદ આएगा, ન તો મુझे આનંદ आएगा। કદાચ તમને તો જે થતું હોય ખબર નહીં, પણ અમારો આનંદ ન લૂટે, એટલા માટે શાંતિથી આપ એકાગ્ર બનકર બેઠો। તો જરા એકાગ્રતાની માતાઓને ભાઈઓને ખાસ પ્રાર્થના। 2 મિનિટ કીર્તન કર લો। राजा राम 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 राजा राम 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 राजा राम 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 राजा राम राम राजा राम 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 राजा राम राजा राम 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 राजा राम 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 राजा राम 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 राजा राजा राम 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 राजा राजा राम 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 राजा राम राम राम
રાજા રામ 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 રાજા રામ રાજા રામ 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 રાજા. તો આપણી ચર્ચા છે રામ કોણ. આમાંથી રામાયણનો આરંભ થયો. ભરદ્વાજજીએ પૂછ્યું છે રામ કોણ એ મને સમજાવો. દશરથના પુત્ર એ જ બ્રહ્મ કે પછી ઉપનિષદ જેનું વર્ણન કરે એ બ્રહ્મ, યા તો દોનો એક યા બિલગ, એ સમજાવો. યાજ્ઞવલ્કજી પ્રશ્ન સાંભળીને હસ્યા છે, સમજી ગયા. પ્રશ્ન ગમ્યો તો જ હસવું આવ્યું હશે, નહીં ગમ્યો હોતે તો ચહેરો બગડે. પણ ખૂબ જ પ્રસન્નતાથી યાજ્ઞવલ્કજીએ કહ્યું, યાજ્ઞવલ્ક બોલે મુસ્કાઈ તો મહી વિદિત રઘુપતિ પ્રભુતાઈ. મહર્ષિ, તમે રામના સાચા ભક્ત છો, રામનો મહિમા બરાબર જાણો છો. જાણી જોઈને તમે આ પ્રશ્ન પૂછ્યો છે કે રામ કોણ, કારણ કે તમે રામ કથા સાંભળવા રુચિ પ્રગટ કરી. આવી અજ્ઞાનતાથી પ્રશ્ન ન પૂછો તો હું તમને કથા કહું નહીં. તમે કથા સાંભળવા માટે મૂઢની જેવો પ્રશ્ન પૂછ્યો ભરદ્વાજજી. પણ આપ જેવા સંત જો શ્રોતા મળતા હોય તો હું અવશ્ય રામ કથા કહીશ. યાજ્ઞવલ્ક મહારાજ વેદિકા પર, પથ્થર નીચે મહારાજ ભરદ્વાજજી બેઠા છે અને સમજી ગયા શ્રોતાને. ભરદ્વાજજીની આગળ રામ કથાનો આરંભ યાજ્ઞવલ્ક કરે છે. તો યાજ્ઞવલ્ક મહારાજ વેદિકા પર બેસે છે અને કથાનો આરંભ થાય છે. રામાયણમાં કથા જ્યાં જ્યાં શરૂ થઈ છે ત્યાં વડલાની નીચે શરૂ થઈ છે, એ વિશિષ્ટતા છે. યાજ્ઞવલ્કે અક્ષયવટની નીચે બેસીને કથા કરી. શંકરજી કૈલાસના એ સદાબહાર વૃક્ષની, વડલાના વૃક્ષ નીચે બેસીને કથા કરે. કાગભૂષણજીજી કથા કરે. કાગભૂષણજીના આશ્રમમાં 5 વૃક્ષોનો ઉલ્લેખ છે. આંબાની છાયામાં માનસિક પૂજા કરે છે, અમુક વૃક્ષની નીચે યજ્ઞ કરે છે. પીપળાની નીચે, આપણે ત્યાં સાધનામાં વૃક્ષો બહુ સહાયક થયા છે. પીપળાની નીચે બેસીને જે ધ્યાન કરે એને ધ્યાનમાં બહુ સહાય મળે છે. પીપળાનું વૃક્ષ ધ્યાન માટે અતિ ઉપયોગી છે. ભારત કે પૂર્વ ભૂતકાળ કે સંત લોગ પીપળાની નીચે ધ્યાન કરે છે. એનું કારણ છે, પીપળો એક એવું વૃક્ષ છે કે બીજા વૃક્ષો દિવસે પ્રાણવાયુ કાઢે છે, રાતના કાર્બન કાઢે, પણ પીપળો 24 કલાક પ્રાણવાયુ કાઢે. વૈજ્ઞાનિક સત્ય. તો પીપળાની નીચે બેસીને ધ્યાનમાં પ્રાણ તત્વ વધારે ઉપયોગી થાય. इसलिए પીપર તરુતર ધ્યાન સો કરી, એવું લખ્યું છે. આંબાની નીચે માનસિક પૂજા, યજ્ઞ વળી બીજાની, જપ વળી ચોથા વૃક્ષની નીચે. પણ જયારે કથા કહે છે ત્યારે બટ તારે કહ હરિ કથા પ્રસંગા. વડલાની છાયામાં કથા કહે તો ભૂષંડી પણ વડલાની છાયામાં, અમારે યાજ્ઞવલ્ક પણ વડલાની છાયામાં. શિવજી તો વડલો એવું શું છે? વડલાની વ્યાખ્યા રામાયણમાં આવી છે, બટ વિશ્વાસ અચલ નિજ ધર્મ. વડલો એ વિશ્વાસનું પ્રતીક છે. જ્યાં સુધી શ્રોતા અને વક્તા વિશ્વાસની છાયામાં ન આવે ત્યાં સુધી કથામાં એકતા પેદા ન. વક્તાને પોતાના ઇષ્ટ ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને શ્રોતાને વક્તાના વક્તવ્ય ઉપર વિશ્વાસ હોવો જોઈએ. दोनों जब तक विश्वास की छाया में नहीं आते ત્યાં સુધી કથા જામતી નથી. તો અહીં વડલાની નીચે યાજ્ઞવલ્ક બેઠા છે અને ભરદ્વાજજી. અને બીજી વિચિત્રતા, એક જ શ્રોતા કથા સાંભળે, છતાં કથા એવી જામી યાજ્ઞવલ્કની કે હજી એની પૂર્ણાહુતિ લખી નથી, હજી ચાલે. એક જ શ્રોતા. એનો અર્થ એમ થાય કે કથામાં લોકો કેટલા ભેગા થયા એ મહત્વનું નથી, એકાગ્રતા કેટલી, જિજ્ઞાસા કેટલી, વિશ્વાસ કેટલો, એ મહત્વનું છે. લોકો આજે લોકો કથાનું માપ સંખ્યા ઉપરથી કાઢે. ફલાણાની કથામાં તો બહુ માણસો ભેગા થાય. સારું છે લોકો વધારે ભેગા થાય, ઈચ્છવા યોગ્ય છે. અને આજકાલ છેલ્લા 10-15 વર્ષમાં કથાઓ એ ક્રાંતિ કરી છે. આટલા માણસો કથામાં, નહીતર કથામાં આટલા માણસો હોય, 8 જણા બેઠા હોય એમાં 5 સુઈ ગયા હોય. આ દશા હતી કથાની. એ 5 ને તો પ્રસાદ વખતે જગાડીને ઘરે મૂકવા જવા પડે. કથા પૂરી થઈ છે, કાલે પધારજો, આવી સ્થિતિ હતી. અત્યારે કથામાં એક ક્રાંતિ. અને ખાસ કરીને આનંદની વાત તો એ છે કે યુવાન વર્ગ કથામાં આવતો થયો, નહીતર તો કથા, અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાઈ ના લઈએ. અમે કથા, ये राम भक्त जी का पद है. મળે જ્ઞાન પણ કાઈ ના લઈએ, અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાઈ ના લઈએ. અમે કથા સમય કાઢવાને કાજ, સમય કાઢવાને કાજ, કોઈ ગોતીએ મહારાજ, કોઈ
પકડીએ મહારાજ, પછી એવા ને એવા રહીએ, મળે જ્ઞાન પણ કાંઈ ના લઈએ, પછી એવા ને એવા રહીએ. અમારે ગામડામાં એમ કહેવાય છે કે કથા ચાલતી હતી ને પછી ગામના આગેવાન રોજ આવીને આમ આગળ બેસે થાંભલા બિલકુલ વક્તાની સામે, અને જેવું મંગલાચરણ પૂરું થાય એટલે સુઈ જાય. પૂરી 2.5 કલાક કથા પૂરી થાય એટલે એનો પૌત્ર, એના દીકરાનો દીકરો એ દાદાને જગાડે પછી ઘરે લઈ જાય, વળી પાછી બપોરની કથામાં સૂતો જ હોય માણસ. હવે એ વ્યક્તિ આગળ બેસીને સુવે એટલે બીજા લોકોનું ધ્યાન એના ઉપર જાય ને કથામાં વિક્ષેપ થાય ને વક્તાની કથા જામે નહીં. એક દિવસ એ બાળકને બોલાવીને વક્તાએ કહ્યું, આ દાદા સુઈ જાય છે, તારે શું થાય? બોલે, મારા દાદા. બોલે, એ તો સુઈ જાય. બોલે, હા, આવી તો એને ઘણી કથાઓ કરી. મારા ગામમાં કથા હોય બાપજી ત્યારે મને સ્કૂલમાંથી છુટ્ટી અપાવવામાં આવે છે, મારી ડ્યુટી એટલી કે 9 વાગે દાદાને લાવવાના, 12 વાગે જગાડીને લઈ જવાના, પાછા સમયસર 3 વાગે લાવવાના અને 6 વાગે જગાડીને લઈ જવાના. આ મારું કામ. વક્તાએ કહ્યું, હું તને 1 રૂપિયો આપું, તું કાલે દાદાને સુવા ન દઈશ. દાદા સુવે ને તો લાકડી હલાવ્યા કરશે. પેલા કહ્યું, રૂપિયો આપો તો સુવા ન દઉં. રૂપિયો તો ભલભલાને સુવા દેતો નથી, દાદાને ક્યાંથી સુવા દે? પેલા દાદા આવીને બેઠા, વક્તાએ તો રૂપિયો આગળથી આપી રાખેલો છોકરાને, તો પેલો જેવો આમ સુવા જાય તો પેલો છોકરો લાકડી હલાવે, બાપા જાગી જાય. પૂરા 3 કલાક એને સુવા ન દીધો. બીજે દિવસે પાછા કથામાં આવ્યા અને જ્યાં મંગલાચરણ થયું ત્યાં દાદા સુઈ ગયા. આ છોકરો કઈ કર્યું નહીં. પેલા વક્તાને થયું, મેં આને રૂપિયો આપ્યો તો દાદાને જગાડવા માટે, આને કેમ કઈ કર્યું નહીં? બીજે દિવસે છોકરાને બોલાવીને કહ્યું, તે આજે કેમ દાદાને? બોલે, તમે રૂપિયો આપ્યો તો એટલે કાલે જગાડ્યા, તો આજે દાદાએ મને 2 રૂપિયા આપ્યા, મારી કથા બગાડતો નહીં એવું મને કહીને 2 આપ્યા. અત્યારે સારું છે કે કથામાં જાગૃતિ છે, કથામાં લોકો. પણ મારો કહેવાનો અર્થ, કથાનું સંખ્યા ઉપરથી માપ કાઢવું એ લૌકિક દ્રષ્ટિ. અલૌકિક દ્રષ્ટિ છે શ્રોતા વક્તા જ્ઞાન નિધિ कथा राम की गूढ़. श्रोता ने वक्ता एक, मैंने इसलिए कल भी कहा कि तमे ने હું જુદા ના રહીએ. બોલનારો કઈ બહુ ઊંચો છે ને સાંભળનારને ખબર નથી, એ ભાવ રહ્યો ત્યાં સુધી वक्तव्य सफल થતું નથી, श्रवण सफल. दोनों एक हो जाए, एक वार्तालाप हो रहा है, एक चर्चा हो रही है, परमात्मा संबंधी परमात्मा का गान हो रहा है, इसलिए हम इकट्ठे हुए. तो एक व्यक्ति હોય તો પણ કથા દિવ્ય બને. શ્રોતા એક જ છે. શંકરજીએ કથા કરી ત્યારે પાર્વતી એક જ શ્રોતા છે. તુલસીદાસજીએ કથા કરી ત્યારે તો કોઈ શ્રોતા નહીં, પોતાનું મન શ્રોતા હતું. કાગભૂષણજીની પાસે જરા શ્રોતાઓની સંખ્યા વધારે, પણ એ તો હંસો અને પરમહંસોની સંખ્યા. તો કથામાં લોકો કેટલા ભેગા થાય એ કઈ કથાનું માપદંડ નથી. એકાગ્રતાથી કેટલા સાંભળે. તો એક વ્યક્તિ શ્રોતા તરીકે બેસી ગઈ ભરદ્વાજજી, અને યાજ્ઞવલ્ક મહારાજે મંગલાચરણ કર્યું, પરમાત્માનું ધ્યાન કરી ભરદ્વાજજીને આગળ કથાનો આરંભ કરતા રામની સ્તુતિ કરી છે. મેં ગઈકાલે કહ્યું કે આ દેશની પરંપરા કે કોઈ પણ વક્તા મહાત્મય ગાયા વગર કથા ન કહે, એટલે ભરદ્વાજજીની સામે યાજ્ઞવલ્કજીએ પણ 2 ચોપાઈમાં મહાત્મયનું ગાન કર્યું કે હે ભરદ્વાજજી, તમે જે કથા પૂછી છે એ કથા માટે 2 ચોપાઈમાં મારું મંતવ્ય જાણી લો કે રામ કથા એટલે શું. કે રામ કથા શશિ કિરણ સમાના, સંત ચકોર કરગી તે પાના. રામ કથા શશિ કિરણ સમાના, સંત ચકોર કરગી તે પાના. સંત ચકોર કરગી તે પાના. સંત ચકોર કરગી તે પાના. महामोह माही शेष विशाला, राम कथा कली काली कराला. महामोह माही शेष विशाला, राम कथा कली काली कराला. राम कथा कली काली कराला. राम कथा कली કાલી કરા. પહેલું, ભરદ્વાજજી, રામની કથા એ તો ચંદ્રની કિરણ સમાન છે. કેટલી શબ્દ વાપરવામાં કેટલી સાવધાની. કથાને ચંદ્રની ઉપમા નથી આપી, ચંદ્રની કિરણની ઉપમા આપી. એના 2 કારણો. ચંદ્રની ઉપમા જો રામાયણને આપે કે રામાયણ એ તો ચંદ્રમા સમાન છે, તો કોઈ વિદ્વાન શંકા કરી શકે કે ચંદ્રમામાં કાળો દાગ એમ રામાયણમાં પણ કાળો દાગ હોવો જોઈએ. આ પ્રશ્ન આવે. વળી ચંદ્ર શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં ક્ષય અને વૃદ્ધિ પામ્યા કરે છે, તો રામાયણને પણ એ વાત
સ્પર્શ કરી જાય. ત્રીજું, ચંદ્ર ઉપર જ રહે છે, ગમે તેટલું તમે કરો પણ એ કદી નીચે ના આવે, ત્યારે ચંદ્રની કિરણો નીચે આવે છે. તુલસી કહે રામાયણ તો ચંદ્રની કિરણ છે કે છેક લોક હૃદય સુધી નીચે ઉતરે છે. માનવ સુધી પહોંચે છે, માનવના હૃદય સુધી અપીલ કરે છે. ચંદ્રમાના સમાન રામાયણ હોત તો સામાન્ય વર્ગ ઉપર જોઈ અને નિરાશ બની જાત કે ત્યાં કેમ પહોંચાય, પણ રામાયણ તો ચંદ્રની કિરણ બની અને ધરતી ઉપર અવતરિત થઈ છે, કિરણ બની ગઈ. અને ચંદ્રનું કિરણ બધાને પ્રિય લાગે પણ ચકોરોને અત્યંત પ્રિય લાગે, એમ સંત રૂપી ચકોરોને માટે તો આ પ્રાણ છે. બીજી વાત, મહિષાસુર રાક્ષસને માં કાલિકાએ મારી નાખ્યો, એમ હે ભરદ્વાજજી મોહ એ મહિષાસુર રાક્ષસ છે. માનવીના મોહરૂપી મહિષાસુરને રામાયણ કાલિકા બનીને એનો વિધ્વંસ કરે છે. મોહને મારવામાં રામાયણ કાલિકા. એક વખત શાંતિથી માણસ પૂર્વગ્રહ વગર રામાયણ સાંભળી લે ના તો એનો મોહ ખલાસ થાય. અવશ્ય રામાયણના બધા શ્રોતાઓનો મોહ ગયો છે એ ઉપરથી કહી શકાય. આગળ ઘટના ઘટી છે એટલે એમ કહી શકાય કે આવું બની શકે. ગરુડજીએ કથા પૂરી થઈ એટલે કહ્યું ગયું મોર સંદેહ સુનેવું સકલ રઘુપતિ ચરિત ભાઈ રામ પદ ને તવ પ્રસાદ વાયક. બસ કોઈ પણ જાતના આગ્રહ વગર તમે કથા સાંભળો, પરમાત્માનો પ્રેમ ઉતરશે. વિનોબાજી કહે છે તળાવ હોય અને પર્વત હોય, બંનેના ઉપર એક સાથે વરસાદ પડે તો તળાવ ભરાય, ડુંગર કદી ભરાય નહીં. કારણ કે ડુંગર ખાલી નથી થયો, તળાવ ખાલી થયું. જે ભીતરથી ખાલી હો જાયગા वो ભરા જાયગા. અહીં તમે જેટલા ખાલી થઈને બેસશો એટલા જાજા ભરાશો. જેટલા પર્વતની જેમ હું તમે જો ઉપર ઉઠીને બેસીશું તો પાણી બધું જતું રહે. અનુગ્રહ એના જીવનના પાત્રમાં ઉતરે છે જેનું પાત્ર ખાલી થાય. આજે સંત સાધુ પાસે આપણે જઈએ છીએ, બધા લોકો નથી કહેતા આશીર્વાદ આપો. આશીર્વાદ તો વરસતા જ હોય છે, પાત્ર તો ખાલી કરો. નાખવા ક્યાં આશીર્વાદ, ભરવા ક્યાં? કોઈ પાત્રમાં દૂધ ભરવું હોય તો પાણી ખાલી કરવું પડે, શરત હે. બુદ્ધ ભગવાન કાશીમાં ભિક્ષા લેવા ગયા તો કાશીના એક નગર શેઠે વિનંતી કરી કે આવતીકાલે આપ મારે ત્યાં ભિક્ષા લેવા પધારો. બોલે ઠીક હે. હવે નગર શેઠને ત્યાં ભિક્ષા લેવા જવાનું, સબ ભિક્ષુ લોગ साथ में. હવે નગર શેઠે દૂધ પાક બનાવેલો. બુદ્ધ કે જીવન में घटना आई તો ભગવાન બુદ્ધ ભિક્ષાન દેહી કરીને ઉભા રહ્યા, કમંડળ હાથમાં છે. તો નગર શેઠ હેરાન થઈ ગયો. બોલે બાપજી ભગવાન તમારા કમંડળમાં તો કીચડ ભર્યો છે, કાદવ ભર્યો છે, આમાં દૂધ પાક કેમ નાખું? बुद्ध भगवान के वो मुझे तो पता ही नहीं रहा. बोले कमंडल साफ करो. बुद्ध भगवाने कमंडल साफ કરી, પછી દૂધ પાક ભર્યો. દૂધ પાક આપ્યા પછી ગ્રહસ્થએ હાથ જોડીને કહ્યું આશીર્વાદ આપો. બુદ્ધ ભગવાન બહુ સરસ બોલ્યા કે નગર શેઠ એક પ્રશ્ન પૂછું, આશીર્વાદની કિંમત દૂધ પાક જેટલી કે એના કરતા કઈ વધારે? બોલે મહારાજ આશીર્વાદની કિંમત તો દૂધ પાક કરતા વધારે જ હોય. તો બસ દૂધ પાક ભરવા માટે કીચડ વાળું કમંડળ સાફ કરવું પડે તો આશીર્વાદ ભરવા માટે તું તારું કમંડળ તો સાફ કર. तेरे कमंडल में कीचड़ भरा है, तेरे कमंडल में ईर्ष्या भरी है, तेरे कमंडल में राग और द्वेष भरा है, आशीर्वाद हम कैसे डाले? आशीर्वाद तो वर्षी જ રહ્યો છે, ધ્યાન દો. કમંડળ સાફ કરો, જ્યાં ત્યાં લોકો ભીખ જ માંગતા હોય આશીર્વાદ. કમંડળ સાફ કરો, ભરાશે, અનુગ્રહ ઉતરશે. કોઈ પણ જાતનો પૂર્વગ્રહ છોડીને કામ કરો. મને એક વિદ્વાને બહુ સરસ વાત કરી, મને બહુ ગમ્યું. મને કહ્યું કે હિન્દુસ્તાન થી, હવે તો આપણો દેશ પણ એમાં કામયાબ થયો, હિન્દુસ્તાન થી લઈને દુનિયાના બધા દેશો ઉપગ્રહ છોડતા શીખ્યા પણ પૂર્વગ્રહ છોડતા ન શીખ્યા. ઉપગ્રહ છોડી શક્યા લોકો. આજે બધા દેશો ઉપગ્રહ છોડે છે આકાશમાં, પણ વ્યક્તિ વચ્ચેનો પૂર્વગ્રહ નથી. જબ તક પૂર્વગ્રહ નહીં જાયેગા અનુગ્રહ कैसे उतरेगा? તો ખાલી હો જાઓ, મોહ જશે, સંશય જશે, પરમાત્માની પ્રીતિનું અવતરણ થશે. તો રામકથા એ કાલિકા છે, મોહને મારી નાખે છે. ભરદ્વાજજી આપે મને દિવ્ય કથા પૂછી, તમે મને પૂછ્યું કે રામ કોણ, આવો હું તમને બતાવું. યાજ્ઞવલ્ક કથાનો શુભારંભ કરે છે. મહર્ષિ આપે પ્રશ્ન પૂછ્યો કે રામ કોણ, આવો જ પ્રશ્ન એકવાર પાર્વતીએ શંકર ભગવાનને પૂછેલો. અને ભગવાન શંકરને પાર્વતીએ શું કામ પૂછ્યો, ક્યારે પૂછ્યો, કેવા સંજોગોમાં પ્રશ્ન પૂછ્યો, શું કામ પૂછ્યો, એ આખું પ્રકરણ હું તમારી આગળ રજૂ કરી દઉં ભરદ્વાજજી, એટલે મારે કંઈ કહેવું ન પડે અને તમારા મનનું સમાધાન થાય. હું ખાલી માધ્યમ બની જાઉં. વાત બહુ સાચી છે, વક્તાઓ અને બોલનારા તો માધ્યમ છે, બાકી તો કહેવાયેલું યુગોથી પડ્યું છે. આપણે ત્યાં કહેવાય છે ને કે દુનિયામાં જેટલા બોલે છે બધા વ્યાસનું એઠું બોલે છે. જગતમાં જેટલું બોલાય છે પછી તો 52 અક્ષરમાંથી કોઈ આવી રીતની ગોઠવણી કરે, કોઈ અલંકાર વાળી ગોઠવણી કરે, બાકી કહેવાનું તો આટલામાંથી જ. વિશેષ કઈ કહેવાનું છે? જેટલું બોલાય છે ભગવાન વેદ વ્યાસનું एठो बोला है, इसके अलावा तो कुछ बोलना है. माध्यम बने छे, वक्ताओं लाउड स्पीकर मात्र बने छे. बस एक बीच में आ जाते हैं सूचना के लिए और कुछ नहीं. श्री कृष्ण पण आ नीति ने
જીવનમાં લાવે છે. ગીતા ધ્યાન સે પઢો. કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કહે, આ યોગ પૂર્વે સૂર્યએ મનુને કહ્યું, મનુએ ઇક્ષ્વાકુને કહ્યું, ઇક્ષ્વાકુએ ફલાણે કહ્યું, ફલાણાએ ફલાણાને કહ્યું. એ પરંપરામાં આજ હું તને કહું છું, નવું નહીં, આ તો યુગોથી કહેવાતું આવ્યું છે. અને એટલે અર્જુને પ્રશ્ન કર્યો કે આ સૂર્ય ફલાણાને કહ્યું, ફલાણાએ ફલાણાને કહ્યું, આ બધું તમને ખબર કેમ પડી ગઈ? તમારો જન્મ તો મારી સાથે જ. આ પરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત. મહારાજ, આપણે તો એક સાથે જન્મ્યા, સમવયસ્ક છીએ, અને આ બધી ખબર કેમ પડી? ત્યારે રણાંગણમાં ભગવાન કૃષ્ણને હસવું આવી ગયું. અર્જુનનો હાથ પકડીને કહ્યું, અર્જુન શું કહું? બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુના તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતપ. અર્જુન, તારા ને મારા અનેક જન્મો વીત્યા છે, પણ ફરક એટલો, હું બધું જાણું છું, તું જાણતો નથી. બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુના તાન્યહમ વેદ સર્વાણી. તો માધ્યમ બન્યા ભરદ્વાજજીની સામે યાજ્ઞવલ્ક કહે, ભરદ્વાજજી, આ કથા તો આગળ થઈ ગઈ છે, હું તમને માધ્યમ બનીને કહી દઉં. શંકરજીએ શું કામ આ વાત કરી, પાર્વતીએ શું કામ પૂછ્યું, કેવા સંજોગોમાં પૂછ્યું, બધી વાત કહી દઉં એટલે આપના મનનું સમાધાન. આમ કહીને યાજ્ઞવલ્ક શિવ ચરિત્રના શ્રી ગણેશ કરે. રામાયણમાં રામચરિત્રના પૂર્વ शिव चरित्र की कथा याज्ञवल्क्य कही. आइए हम शिव चरित्र का आरंभ करें. तुलसीदास जी लिखते हैं, एक बार त्रेता जुग मांगी, एक बार त्रेता जुग मांगी, एक बार शंभु गए कुंभज ऋषि पांगी, शंभु गए कुंभज ऋषि संग सती जग जननी भवानी. सब गाइए. संग सती जग जननी भवानी, तुझे ऋषि अखिलेश्वर जानी, राम कथा मुनि बरज बखानी, राम कथा नी, राम कथा मुनि बरज बखानी, राम कथा सुनी महेश परम सुख मानी, सुनी महेश परम. एक बार त्रेता जुग माही, ही शंभु गए कुंभज ऋषि पाही. હે ભરદ્વાજજી, એક વારના ત્રેતાયુગમાં ભગવાન શંકરજી પોતાના ધર્મપત્ની સતીની સાથે કથા સાંભળવા માટે કૈલાસથી નીચે ઉતરી અને અગસ્ત ઋષિના આશ્રમમાં ગયા. અહીંથી કથા શરૂ કરી. શંકરજીને કથા સાંભળવાની ઈચ્છા થઈ તો કૈલાસનું શિખર છોડી અને છેક દક્ષિણમાં અગસ્તજીનો આશ્રમ ખાડામાં ત્યાં ગયા. કથાનું ગૌરવ કેટલું! આપણે ગઈકાલે જોઈ ગયા કે કથા શંકરજીના શ્રી મુખમાંથી પ્રગટી. કથાના આદિ રચયિતા કથા શ્રવણ માટે હિમાલયની ઊંચાઈ છોડી અને કેટલી સરળતા એના જીવનમાં આવી હશે કે એક અગસ્ત નામના સંતની પાસે. અને એ સંત પણ કુંભજ ઋષિ. અહીંયા કુંભજ શબ્દ, કુંભજ એટલે જેનો ઘડામાંથી જન્મ થયો છે. સમુદ્ર જેવી કથા સાંભળવા ઘડામાંથી ઉત્પત્તિ થઈ એની પાસે ગયા. આટલી ઊંચાઈ છોડી આટલે નીચે ઉતર્યા. કથાનું ગૌરવ બતાવ્યું. એકલા નહીં, સતીને સાથે લઈ ગયા. અગસ્ત ઋષિના આશ્રમમાં શિવ અને સતી આવ્યા. અગસ્તજી નાચવા લાગ્યા. બંનેનું સ્વાગત કરી અગસ્ત મહારાજ શિવજીની પૂજા કરવા લાગ્યા. શંકરજીની પૂજા કરી તો શંકરજીએ આનો અર્થ બહુ સરસ કર્યો કે મહાત્મા કેટલા સરળ છે. હું કથા સાંભળવા આવ્યો છું, હું શ્રોતા બનવાનો છું, આ વક્તા બનશે. નિયમ તો એવો છે કે શ્રોતા વક્તાની પૂજા કરે, પણ ધન્ય છે આ મહાન વક્તાને કે શ્રોતાની પૂજા કરે. આવો સરસ અર્થ કર્યો. નિયમ તો એવો છે ને કે વક્તાની પૂજા શ્રોતા કરે, પણ અહીંયા ઉલટું થયું. વક્તા શ્રોતાની. રામાયણ એટલા માટે ક્રાંતિકારી ગ્રંથ છે, બધું ઉલટું આવે. કથા પૂરી થાય ત્યારે આયોજકો વક્તાનો આભાર માને, શ્રોતાઓનો બધાનો આભાર માને. આયોજક એક શિષ્ટાચાર કરવું જોઈએ. બાકી સાંભળનારા ટેવાઈ ગયા, બોલનારને ખબર હોય કે આ બોલવાનું, અમે ટેવાઈ ગયા કે આવું બોલાશે. પણ એક વિધિ, એક શું કહું, શિષ્ટાચાર હે, ઠીક હે, કરના હોતા.
આભાર દર્શન છેલ્લે કરવું. પણ રામાયણની રીત ઉલટી છે. રામાયણમાં વક્તા નું આભાર દર્શન શ્રોતાઓ નથી કરતા, શ્રોતાનું આભાર દર્શન વક્તા કરે. નીલગિરી પર્વત ઉપર કથા પૂરી થઈ અને કથા કહેનાર કાગભૂષણજીજી ઉભા થઈ ગરુડ ને પગે લાગીને એમ કહે, આજ ધન્ય મેં ધન્ય અતિ જદપી સબ વિધિહીન નિજ જન જાની રામ મોહી સંત સમાગમ દી. આજે હું ધન્ય બની ગયો ગરુડજી કે તમે કથા સાંભળવા ન આવ્યા હોત તો હું રામ કથા કોની પાસે ગાય. આ ઉલટી કથા છે જ્યાં વક્તા આભાર દર્શન કરે. આપણી રીત શ્રોતાઓ આયોજકો આભાર દર્શન, ઠીક છે, પણ એક દિવસ કથા સાંભળી હોય એ પછી આભાર દર્શનમાં બોલે ને તો અમને વસમું ન લાગે. પણ 9 દિવસમાં ક્યારેય મંડપમાં દેખાણો ન હોય અને છેલ્લે દિવસે લોકો એવા કોકને ફોટા પડાવવા પકડી આવે જેને રામાયણની સાથે કઈ લેવા દેવા હોય નહીં, અને છેલ્લી 5 મિનિટ આવે શોભામાં વૃદ્ધિ કરવા અને પછી પાછો ભાષણ કરે કે 9 દિવસથી તમે કથા સાંભળી છે તો જીવનમાં ઉતારજો, નહીતર તમારું બધું નકામું. આ આપણું બધું નકામું. આવું બને છે. રામાયણ ઉપર આભાર દર્શન એ કરે જેને 1 કલાકે કથા સાંભળ્યું. જેને બિલકુલ રામાયણ ન સાંભળ્યું હોય એના આભાર દર્શન ની શું જરૂર, એના શબ્દોની શું જરૂર? એની શબ્દો સે ક્યાં ફાયદા? થોડુંક સાંભળ્યું, પણ આટલું બોલે ત્યાં સુધી વાંધો નહીં, પણ મેં તો સાંભળ્યું છે, મને અનુભવ થાય ને કે હું છેલ્લે દિવસે આવીને પાછા એમ કે રામાયણ ઉપર મારો મત આવો છે. લે, હવે તને મત પૂછ્યો છે કોણે? તું જે કહેતો એ કે ને ભાઈ, આમાં મત ઋષિ મુનિઓ આપી શકે, તું ક્યાં મત આપવા માંડ્યો? તારે જે બોલવું એ પૂરું કર. રામાયણની નીતિ ઉલટી છે. સીતાજી ભીલ સ્ત્રીઓને આશીર્વાદ આપે એ બુદ્ધિમાન વ્યક્તિ સ્વીકારી શકે, પણ રામાયણમાં ઉલટું, ગામડાની ભીલ સ્ત્રીઓ સીતાજીને આશીર્વાદ આપે કે તારું સૌભાગ્ય અખંડ રહેશે દીકરી. આ ક્રાંતિ છે. 2 ઋષિઓ ભેગા થાય અને કથા શરૂ થાય તો બુદ્ધિગમ્ય છે. આશ્રમમાં કથા શરૂ થાય તો બુદ્ધિગમ્ય છે કે આશ્રમમાં કથા સિવાય બીજું શું હોઈ શકે? 2 સંતો ભેગા થાય તો સત્સંગ જ હોય, કથા પ્રવાહ જ હોય. પણ પતિ પત્ની પરણીને ઘરે આવે અને આદર્શ દંપતી સામસામા બેઠા હોય, શ્રૃંગારની વાત કરતા કરતા પતિ પત્નીની ચર્ચામાંથી રામાયણ શરૂ થાય, એ ક્રાંતિ છે. યાજ્ઞવલ્ક અને ભરદ્વાજ ભેગા થાય તો કથા થાય જ, એમાં નવાઈ શું? પણ શંકર અને પાર્વતી પરણીને કૈલાસ ઉપર બેઠા હોય અને એ પતિ પત્નીની દિવ્ય ચર્ચામાંથી આવું શાસ્ત્ર ઉત્પન્ન થાય, એ રામાયણની ક્રાંતિ છે. અભી એક ઓર દ્રષ્ટાંત દઉં. હંસ કથા કરે ને કાગડા કથા સાંભળે તો બુદ્ધિગમ્ય છે, પણ રામાયણમાં ઉલટું, કાગડો કથા કરે ને હંસો કથા સાંભળે. कितनी क्रांति है बाबा जी की. सारे प्रसंग बाबा जी ने उल्टा दी. रामायण नो आदि रचयिता रचि महेश निज मानस राखा पाई सुसमय सिवासन भाखा. ये शंकरजी कथा સાંભળવા કૈલાસ થી નીચે ઉતરી અને છેક અગસ્ત્યની કુટિયામાં ગયા અને અગસ્ત્ય જ્યાં પૂજા કરે તો એનો અર્થ કર્યો કે ધન્ય છે વક્તા તારી સરળતા, હું સાંભળવા આવ્યો, મારે પૂજા કરવી જોઈએ પણ તમે મારી પૂજા કરો છો, તમે કથાને પચાવી છે. યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીને કહે શંકરજીએ અગસ્ત્યજીના સન્માનનો સાચો અર્થ કર્યો, પણ જ્યાં શંકરની પૂજા કરી અને દક્ષ પુત્રી સતીની પૂજા કરવા અગસ્ત્યજી ગયા ત્યાં સતીએ એનો ગલત અર્થ કર્યો કે ઓ શંકર ભગવાન મને ક્યાં લઈ આવ્યા, હવે આ બિચારો શું કથા કહે છે, અત્યારથી મને પગે લાગવા માંડ્યો, આ હવે કથા. બસ સતીના મનમાં પૂર્વગ્રહ બંધાઈ ગયો અને સતીને આખું જીવન ગુમાવવું પડ્યું. એટલા માટે મેં હમણાં કહ્યું કે કથા ખાલી થઈને સાંભળજો. સતી આવ્યા પણ એમણે મગજમાં પૂર્વગ્રહ બાંધ્યો કે હવે અત્યારથી મને પગે લાગે, ઘડામાંથી જેનો જન્મ થયો આ શું બિચારો કથા કહે. કથા તો સમુદ્ર જેવી. રઘુબીર ચરિત અપાર બારી દીપાર કાબી કોને લાગ્યો નિજ ગીરા પાવની કરન કારણ રામ જસ તુલસી કહો રઘુબીર ચરિત અપાર બારી દીપાર કબી કોને લગ્યો. અપાર સમુદ્ર જેવી કથા. વાત પણ સાચી છે કે કથા ખરેખર દરિયા જેવી છે, કોણ આનો પાર પામી શકે. પુષ્પદંત મહારાજ કહે છે અસિત ગિરિ સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિની પત્ર મુર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ तदपिता गुणानाम ईश पारम न याति. कबीर साहब फरमाते हैं पृथ्वी का कागज करूं लेखनी करूं बन राई, 7 समंदर शाही करूं लेकिन हरि गुण लिख्यो न जाए. पर हमारे गिरनार के एक संत कबीर साहब ना दोहा नो जवाब आवे, बड़े अच्छे संत रहे.
એમણે એમ કહ્યું કે હું કબીર સાહેબનો વિરોધ નથી કરતો. કબીર સાહેબે કહ્યું બરાબર કે ભગવાનના ગુણો વર્ણવી ન શકાય. પૃથ્વીનો કાગળ કરો, 18 ભાર વનસ્પતિની કલમો કરો અને સમુદ્રની શાય કરો તો પણ ભગવાનના ગુણ વર્ણવી ન શકાય. બિલકુલ વર્ણવી શકાય તો વેદો નેતિ શું કામ કહે? પણ हमारे गिरनारનો એક સંત કહે કે જો આવું બને તો કદાચ વર્ણવી પણ શકાય. कबीर साहब का जवाब है ये, पृथ्वी का कागज करूं लेखनी करूं वन राई, 7 समंदर शाही करूं हरि गुण लिखो न जाए.